આગામી 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। ત્યારે આ જ અંતર્ગત ડભોઈ શહેરમાં પણ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। હાથમાં તિરંગો અને મુખે ભારત માતા કી જય અને વંદે માતરમ જોવા મળ્યું હતું। આ સાથે નગરમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો। આ ભવ્ય તિરંગા યાત્રા કે જે એપીએમસી પરિસરથી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને હીરા ભાગોળ ખાતે પહોંચી હતી। યાત્રામાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, નાયબ કલેક્ટર રવિરાજસિંહ પરમાર, પીઆઈ એટી પટેલ સહિત રાજકીય અને વહીવટી અગ્રણીઓ જોડાયા હતા। આ ઉપરાંત વિવિધ શાળા કોલેજોના વિદ્યાર્થીઓ, શિક્ષકો, પોલીસ વિભાગના કર્મચારીઓ તેમજ નગરજનો મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાયા હતા। નાના તિરંગા સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। યાત્રા દરમિયાન સમગ્ર માર્ગ પર દેશભક્તિના નારા ગુંજી ઉઠ્યા હતા અને નગરજનોમાં રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ જોવા મળ્યો હતો। 15 ઓગસ્ટ સ્વતંત્ર દિન નિમિત્તે સમગ્ર દેશની અંદર જ્યારે તિરંગા યાત્રા નીકળે છે, તારીખ 11 થી 14 તારીખ સુધી આ સમગ્ર દેશની અંદર આવેલ શાળા કોલેજો તથા અહીંયા કલેક્ટર ઓફિસ, ડેપ્યુટી કલેક્ટર ઓફિસ, મામલતદાર ઓફિસ તથા સમગ્ર અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ભાઈઓ બહેનો સૌ કોઈ આજે 13 તારીખે આ તિરંગા યાત્રામાં જોડાયા। સાથે સાથે અમારી સમગ્ર વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત કોલેજીસના એનસીસી તથા એનએસએસના કેડેટ્સ ભાઈઓ બહેનો આ યાત્રામાં જોડાયા। રેલી એપીએમસીથી હીરા ભાગોળ ગઢભવાની માતાના મંદિર સુધી ગઈ। ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈઓ બહેનો તથા ડભોઈના આગેવાનશ્રીઓ, માન્ય ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા સાહેબ, જિલ્લા પ્રમુખ શ્રી વિજય બ્રહ્મભટ્ટ સાહેબ તથા અન્ય કાર્યકર્તાઓ પણ આ રેલીમાં ઉપસ્થિત હતા। મારી કોલેજનો સમગ્ર સ્ટાફ પણ આ રેલી નિમિત્તે અહીંયા ઉપસ્થિત હતો। આ રેલી દરમિયાન જે એક અભિયાન અહીંયા સમગ્ર ભારતની અંદર ટીબી મુક્ત અભિયાન જે ચલાવી રહ્યું છે એવું એનસીસી કેડેટ્સ કે જે ગર્વ સમાન છે અને એ અભિયાન પણ આજથી અમે લોકો અહીંયા ચાલુ કરેલ છે અને ટીબી મુક્ત ભારત કેવી રીતે કરવું એ દિશામાં અમે આગળ વધી રહ્યા છે। ભારત માતા કી જય, જય જય ગરવી।